જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના વિડીયો સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પ્રતિક્રિયા આપી હતી. જવાહર અને માત્ર મનસુખભાઈ માંડવિયાને પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા માંગતા કોંગ્રેસના નેતાઓને પણ ટકોર કરી છે. જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વિડીયોનો મામલો સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પ્રતિક્રિયા આપી હતી કે જવાહર ભાઈ અને માત્ર મનસુખભાઈ માંડવિયાને પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા માંગતા હતા. કોંગ્રેસના નેતાઓને પણ ટકોર કરી છે. ભાજપના નીતિ યુઝ એન્ડ થ્રોની પછી જવાહરભાઈ હોય કે હર્ષદભાઈ હોય કે ભાજપમાં બોલાવવાની આઝાદી નથી, ત્યારે જવાહરભાઈએ હિંમત દાખવી એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. માણાવદર વિસ્તારને ડાર્ક ઝોનમાંથી હટાવવા અને 70,000 લોકોને બીપીએલ યાદીમાં સામેલ કરવામાં જવાહરભાઈની ભૂમિકા મહત્વની છે. જવાહરભાઈ ઘર વાપસી કરે તો કોંગ્રેસને ફાયદો થશે. આગામી જૂનાગઢ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે. હમણાં ટૂંક સમયમાં જ્યારે જવાહરભાઈએ ભાઈ મનસુખભાઈએ જવાહરભાઈનું નામ લીધા વગર ગર્ભિત ધમકી રૂપે જે સ્ટેટમેન્ટ આપ્યું, એની જવાબી કાર્યવાહી રૂપે આજે જવાહરભાઈએ જે વિડીયોના માધ્યમથી એમને જવાબ આપ્યો છે, એમની હિંમતને પ્રથમ તો સલામ છે. કારણ કે ભાજપમાં બોલવાની આઝાદી જ નથી. લોકશાહી ઢબે જે કોંગ્રેસમાં જે તમે બોલી શકો એ ભાજપમાં નથી બોલી શકતા. આજે જવાહરભાઈએ માત્ર જવાબ મનસુખભાઈને જ નથી આપ્યો, પણ કોંગ્રેસના એવા ઘણા ખરા નેતાઓને પણ જવાબ આપ્યો કે તમે ભવિષ્યમાં આવું પગલું ભરવાનું હોય તો ધ્યાન રાખજો. આવી હાલત જે અમારી અને હર્ષદભાઈની થઈ તમારી ન થાય. અને વ્યક્તિગત રીતે હું કાયમી જવાહરભાઈનો ચાહક રહ્યો. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, ભાજપમાં ગયા ત્યારે અને આજે પણ. ભવિષ્યમાં જવાહરભાઈ ઘર વાપસી કરે અને કોંગ્રેસમાં આવે તો અમે સહર્ષ એમને આવકારવા તૈયાર છીએ. આગામી કોર્પોરેશનની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લાભરમાં જવાહરભાઈના આવવાથી 100% કોંગ્રેસને ફાયદો થાય હું માનું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.